ગુજરાત રાજસ્થાનના બોર્ડર પર પોલીસની મોટી કાર્યવાહી। ખાનગી લક્ઝરી બસમાંથી 3 પેટી છે તે દારૂ ઝડપી પાડ્યો છે। પ્રવાસીઓ ભરેલી લક્ઝરી પસાર થઈ રહી હતી ત્યારે ઝડપાયો દારૂ। બનાસકાંઠાની ત્યાં તમામ જગ્યાઓ હાલમાં 31ને ધ્યાનમાં રાખીને વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગુરુ નાનક ચોક છે, અરોમા સર્કલ છે કે પછી ડેરી રોડ છે, એ તમામ જગ્યાઓ પર અમે અલગથી નાકાબંધી કરીને પણ વ્હીકલ ચેકિંગ કરીશું, જેથી આવા કોઈ ઇસમો જો અમે પકડાશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાય। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે આજે એ વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31ના દિવસે દારૂ પાર્ટી હોય કે પછી એ ગાર્ડન હોય કે પછી એ અલગ અલગ રીતના પ્રાઇવેટ પાર્ટીઓ થતી હોય તેમાં એ દારૂનું વ્યસન થતું હોય છે અને દારૂના વ્યસનને રોકવા માટે ગુજરાત રાજસ્થાનના બોર્ડર પર પોલીસની મોટી કાર્યવાહી। અમીરગઢ બોર્ડર પર ચેકિંગ દરમિયાન એક કાર્યવાહી અત્યારે કરવામાં આવી। ખાનગી લક્ઝરી બસમાંથી 3 પેટી છે તે દારૂ ઝડપી પાડ્યો છે। સવારે 8 વાગે રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવી રહી હતી બસ। પ્રવાસીઓ ભરેલી લક્ઝરી પસાર થઈ રહી હતી ત્યારે ઝડપાયો દારૂ। લક્ઝરી ચાલકે રાજસ્થાનમાંથી દારૂની પેટીઓ લક્ઝરીમાં મૂકી હતી। છેલ્લા 3 કલાકથી લક્ઝરીના પેસેન્જરો થઈ રહ્યા છે પરેશાન। પોલીસે 3 પેટી સાથે ડ્રાઈવરની અટકાયત કરી છે, પૂછપરછ પણ હાથ ધરી છે। સાથે જ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર 3 કલાકથી કાર્યવાહી શરૂ। અમીરગઢ બોર્ડર પર બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ ન થતું હોવાનો દાવો। છેલ્લા 4 કલાકથી બસને રોકી રાખતા મુસાફરો છે તે ક્યાંક હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। જે રીતના રાજ્યની અલગ અલગ બોર્ડર્સ છે એ બોર્ડર પર પોલીસનું અત્યારે સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે। રાજ્યની અંદર દારૂ ઘુસાડવાનો જે પ્રયત્ન છે તેને નિષ્ફળ કરવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવી અને અત્યારે ચેકિંગ જે રીતના હાથ ધર્યું છે તેમાં બસ ડ્રાઈવરે 3 પેટી વિદેશી દારૂ એ ગુજરાતમાં ઘુસાડવાના હતા। પોલીસે તેમને ઝડપી પાડ્યા છે, પણ જે રીતના પેસેન્જરો છે તે અત્યારે પરેશાન થઈ રહ્યા છે। જ્યાંથી એ જે ચેકિંગ છે આ ચેકિંગ જે ચાલી રહ્યું હતું ને તેમાં 3 કલાકથી તેમને રોકી રાખવામાં આવ્યા છે। ત્યારે ત્યાંથી જે માહિતી સામે આવી રહી છે ત્યાં કેવો છે માહોલ અને સાથે પેસેન્જરોને કેવી હાલાકી પડી રહી છે આવો તે પણ જોઈએ। મારું નામ ભાવેશ શર્મા છે। મેં કાલે 1 વાગે ગુજરાત ટ્રાવેલર્સમાં બાલાજી ટ્રાવેલર્સ એજન્ટથી મેં ટિકિટ બુક કરાવી છે મેન્યુઅલ। તો કાલે અમે નીકળ્યા અમારા બોર્ડિંગ પોઈન્ટથી, તો 1 કલાકમાં જ અમારી બસ બ્રેકડાઉનમાં થઈ ગઈ। ત્યાં આગળ અમે 4 કલાક વેટ કર્યો, પછી બસ ફરીથી નીકળી। તો અત્યારે અમે અમીરગઢ ચેકપોસ્ટ ઉપર બસ ચેક થઈ, તો એ અનુસંધાને અંદર લગેજમાંથી કંઈક 4 કે 3 પેટી જેવો દારૂ મળ્યો છે અને એ ડ્રાઈવર અને કંડક્ટરના ચેકપોસ્ટ પર બેસાડી દીધા છે। પણ ગુજરાત ટ્રાવેલર્સથી, રેડ બસથી કે જે બી વોટ એવર આ લોકોએ જ્યાંથી ટિકિટ બુક કરી છે એ લોકોને કોઈપણ પ્રકારની સહાય મળી રહી નથી અને અમે અહીંયા ગાડી છેલ્લા 9:15 વાગ્યાથી હોલ્ડ ઉપર છીએ। હજી સુધી અમને કોઈ પણ પ્રકારની સવલત મળી નથી। બધા પેસેન્જર હેરાન છે, કોકને જોબ ઉપર જવાનું છે, કોકને મેડિકલ ઇમરજન્સી છે, કોકને કંઈક ને કંઈક કામ છે। એ રિગાર્ડિંગ આ લોકો હજી અમને કોઈ સપોર્ટ કરી રહ્યા નથી અને છેલ્લા 1.5 કલાકથી કહે છે કે બીજી બસ આવે છે, હજી સુધી કોઈ બસ પણ આવી નથી અને અમને આવા ખોટા મેસેજ આપે છે। અને બીજું કે અમે જેટલા બી પેસેન્જર છીએ જેની મેન્યુઅલ ટિકિટ છે, ટ્રાવેલ એજન્ટથી બુક કરી છે, ઓનલાઈન બુક કરી છે, જે બી વોટ એવર એપથી, એ લોકોને એમના પૂરતા પૈસા રિફંડ મળવા જોઈએ અને એમનું જે આજના દિવસનું નુકસાન થયું છે એ પણ ગુજરાત ટ્રાવેલર્સ જે મેન્યુઅલ ટિકિટ છે એ લોકોનું ભરપાઈ કરે, રેડ બસ એમનું ભરપાઈ કરે અને જે બી બીજી કોઈ એપથી એ લોકોએ ટિકિટ બુક કરાવી હોય એમને પણ એમની રિફંડેબલ અમાઉન્ટ અને એમનું જે નુકસાન થયું છે આજના દિવસ દરમિયાન એ એમને પાછું મળવું જોઈએ। એ આવી મારી એક રેડ બસની પણ અપીલ છે। જે બીજી વોટ એવર એપ છે અને મેન્યુઅલ ટિકિટ જે લોકોએ લીધી છે એ પણ ગુજરાત ટ્રાવેલર્સે એમને જે બી એમની ઓફિસ હોય નિયરેસ્ટ ત્યાંથી એ બી એમને કસ્ટમરને એમના ટ્રાવેલર્સ ટુરિસ્ટ છે એમને રિફંડ કરવું પડશે અને એમને આપવું પડશે। હા, બસમાંથી દારૂ મળ્યો છે એવું ડ્રાઈવર જોડે બી વાત થઈ અને પોલીસ રિગાર્ડિંગ બી કહે છે કે ભાઈ અત્યારે આ ગાડીને સીઝ કરી દીધી છે, ગાડી અહીંથી નીકળશે નહીં જ્યાં સુધી આનું કંઈ સોલ્યુશન કે નિરાકરણ આવશે નહીં। હવે શું છે એ એમની પ્રોસેસ છે એ મને ખબર નથી,
પણ અમને અહીંથી ઝડપથી નીકળીએ એવી અમારે સવલતની જરૂર છે, કેમ કે અમારો ટાઈમ ઓલરેડી અમે 8 થી 9 કલાક ડિલે થઈ ગયા છીએ, કેમ કે હજી અમારે આગળ જઈને પણ બીજા આગળ જવા માટે ટ્રાવેલિંગ કરવાનું છે. તો એના માટે શું કરવું અમારા જોડે? અત્યારે પ્લેનની ટિકિટ પણ છે, પ્લેન પણ જતું રહ્યું, તો હવે એ પણ 7-8 હજારની ટિકિટો છે, એ તો અમને રિફંડ કરશે નહીં. તો આ બધી ભરપાઈ ગુજરાત ટ્રાવેલર્સ અમને કરશે. જે આગળની અમારી કોઈ પણ જે છે ટિકિટો, એ બધું ભરપાઈ અમારા દિવસ દરમિયાનનું પેએબલ અમાઉન્ટ છે, અમારી જે સેલેરી છે, કેમ કે અમે પણ એક કામ કરતા માણસો છીએ, અમે કોઈ પૈસાવાળા નથી. કેમ કે બાય ડિફોલ્ટ અમારે આવો પ્રોબ્લેમ થયો છે, પણ આ તમારે સમજી અને તમારે સવલત અમને આપવી પડશે. मेरा नाम मोनिका है. मैं न्यू ईयर पे यहाँ ट्रैवल करने आई थी, घूमने आई थी, बट इट्स सो फ्रस्ट्रेटिंग कि यहाँ बस पहले तो ख़राब हुई, 4 घंटे वहाँ डिले हुए और अभी 4-5 घंटों से बस को जब्त कर रखा है. छोड़ नहीं रहे हैं, कोई अल्टरनेटिव ऑप्शन नहीं दे रहे हैं. वी आर स्टक हियर. क्यों रोका गया बस को? बस में ऐसा कहा जा रहा है कि बस में कुछ इलीगल ड्रग्स और बियर लेकर जा रहे थे ट्राई स्टेट में, तो इस वजह से बस को जब्त किया गया है. किसको पुलिस है? ड्राइवर और कंडक्टर को पुलिस लेकर गई हुई है. कितनी बोतल है कुछ पता चला? नहीं, 3-4 पेटी ऐसा बता रहे हैं. आई डोंट नो, मैंने देखा नहीं है, बट 3 से 4 पेटी है. आप कितने घंटे से यहाँ वेट कर रहे हैं? हम अप्रॉक्स 8 बजे से वेट कर रहे हैं, अभी 10:30 हो रहे हैं. 31 લઈને બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી છે. ન્યૂ ઇયર સેલિબ્રેશન લઈને આજે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ફાથાવાડા બોર્ડર પર જે અતિ સંવેદનશીલ બોર્ડર છે, તે રાજસ્થાનની જોડતી બોર્ડર છે. આપણી સાથે ડીવાયએસપી ગામિત સાહેબ છે. આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ગામિત સાહેબ જોડે. સાહેબ, કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે ને કામગીરી ચાલી રહી છે ત્યારે? હું આપણે જણાવી દઉં કે બનાસકાંઠા પોલીસ દ્વારા જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે અલગ અલગ બનાસકાંઠાની, ત્યાં તમામ જગ્યાઓ હાલમાં 31ને ધ્યાનમાં રાખીને વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વ્હીકલ ચેકિંગનું આપણે જણાવી દઉં કે આજે જે આ ચેકપોસ્ટ છે, જે પાંથાવાડા પોલીસ સ્ટેશન હદમાં વિસ્તારમાં ગુંદરી ચેકપોસ્ટ છે, ત્યાં પીએસઆઈ કક્ષાના અધિકારી તેમજ એસઆરપીની અમારી ટીમ અને પાંથાવાડા જે પોલીસ સ્ટેશન છે તેની ટીમ દ્વારા આ વ્હીકલ ચેકિંગ હાલમાં હાથ ધરવામાં આવ્યું છે. આ વ્હીકલ ચેકિંગ દરમિયાન અમે ખાસ કરીને જે દારૂનું કે બીજા અન્ય કોઈનું સેવન કરેલું હોય તેવા ઇસમો પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આવા ઈસમો બીજી વાર આવું કંઈ પગલું ન ભરે અને આવા પદાર્થોનું સેવન ન કરે એના માટે દાખલારૂપ ઉદાહરણ પણ પૂરું પાડીશું. તદુપરાંત હું આપણે જણાવું કે આ તમામ જે ચેકપોસ્ટો ઉપરાંત જે ખાસ કરીને પાથાવાડા ટાઉન હોય કે પછી અમારા પાલનપુર સિટીનું ટાઉન હોય, એ ટાઉન સિટી વિસ્તારમાં પણ અમે જે મહત્ત્વના જે ભીડભાડવાળો વિસ્તાર છે કે અન્ય જે અમારા ગુરુ નાનક ચોક છે, અરોમા સર્કલ છે કે પછી ડેરી રોડ છે, એ તમામ જગ્યાઓ પર અમે અલગથી નાકાબંધી કરીને પણ વ્હીકલ ચેકિંગ કરીશું, જેથી આવા કોઈ ઈસમો જો અમે પકડાશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાય. તદુપરાંત જેટલા પણ લોકો અહીંથી જઈ રહ્યા છે, જે પ્રવાસીઓ જઈ રહ્યા છે અને જે ફેમિલી સાથે પણ પ્રવાસ કરી રહ્યા છે, તેમને કોઈ અગવડતા ના પડે તેનું પણ પોલીસ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે કે તેમને કોઈ અગવડતા ના પડે એ બાબતમાં. સાહેબ, કેવા પ્રકારના આધુનિક ઉપકરણો પણ આપણે ઉપયોગ લેવામાં આવે છે? હું આપને જણાવું કે આ જે ચેકિંગ દરમિયાન ખાસ કરીને અમારા દ્વારા જે બ્રેથ એનાલાઇઝર છે એનું પણ ઉપયોગ કરવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન કોઈ અકસ્માત સર્જાય અને કોઈ વાહન ચાલક કોઈ વધુ સ્પીડમાં આવતો હોય ત્યારે આ ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારી કે અન્ય કોઈ ઇસમો પણ એની અડફેટે ના આવે તે માટે અમે ખાસ કરીને જે રિફ્લેક્ટર જેકેટ છે, લાઇટ બ્લિંકર્સ છે, જે રાત્રિ દરમિયાનમાં આઈડેન્ટિફાઈ માટે પણ ખબર પડે કે વાહન ચાલક આવતો હોય ત્યારે કે અહીંયા વાહન ચેકિંગ થઈ રહ્યું છે, એની પણ અમે વ્યવસ્થા રાખી છે. તદુપરાંત આ સમગ્ર જે બાબત છે એનું રેકોર્ડિંગ થઈ શકે એના માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને જે ફાળવવામાં આવ્યા છે એ બોડી વન કેમેરાનો પણ અમે ઉપયોગ કરી રહ્યા છીએ. જે બોડી વન કેમેરા દ્વારા સતત 24 કલાક જેનું વિડીયો રેકોર્ડિંગ પણ થશે અને ત્યારે આ ઈસમો દ્વારા જ્યારે પણ આવી ઈસમો પર કાર્યવાહી કરવામાં આવે એનું પણ અમે વિડીયો રેકોર્ડિંગ રાખીશું કે જ્યાંથી કોઈ પણ બાબતનું જે હોય એના પુરાવા પણ અમે ભેગા કરી શકીએ. આભાર. આપણે જે રીતે જોયું કે અત્યારે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં છે ને આ આધુનિક ઉપકરણ સાથે આજે ચેકિંગ ચાલી રહ્યું છે અને આ જે બોર્ડર છે એ પાથાવાડા બોર્ડર છે, એમાં નશીલા પદાર્થે ઘૂસણખોરી રોકવા માટે આ એક પ્રયાસ અને આ એક ચેકિંગ ચાલી રહ્યું છે. ન્યૂઝ રૂમ, બનાસકાંઠા.